વેલકમ ટુ મેડિસ્કિલ. તો આજે આપણે વાત કરીએ થર્ડ કોઝ ઓફ ધ હાઇપરટેન્શન વિચ ઇઝ બ્લડ વેસલ. તો બ્લડ વેસલને લીધે કઈ રીતે હાઇપરટેન્શન વધે છે એ જોઈએ. તો બ્લડ વેસલમાં ઘણા બધા લોકોને સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ હોય અને ઘણાને ફંક્શનલ પ્રોબ્લેમ હોય. સ્ટ્રક્ચર ઓફ ધ બ્લડ વેસલ, તો ઘણા લોકોમાં એજ વધારે થવાથી જે બ્લડ વેસલ હોય તેની રિજિડ થઈ ગયું હોય, એટલે બહુ સંકોચાઈ ગઈ હોય, એના લીધે બ્લડ પ્રેશર વધારે રહેતું હોય છે. અને ઘણા બધા લોકો ફંક્શનલ પ્રોબ્લેમ, કે યંગ એજ હોય છતાં પણ તેમને હાઇપરટેન્શનની બીમારી હોય તો તેમને સ્ટ્રેસ વધારે રહેતું હોય છે અને કોફી ચાય ને પીવાનું વધારે રહેતું હોય. ઘણા લોકો સ્મોકિંગ વધારે પીતા હોય છે, આલ્કોહોલ લેતા હોય છે. આવા બધા રિઝલ્ટ્સને લીધે હાઇપરટેન્શન યંગ એજમાં જોવા મળે છે. અને બીજી વસ્તુ કે જ્યારે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ હોય તો એમાં આપણે એથેરોસ્ક્લેરોસિસ જેવું હોય છે, ચરબીનું પ્રમાણ વધારે હોય તો એમાં આપણે લિપિડ પ્રોફાઇલ કરીને તેની જાંચ કરવી જોઈએ. અને બ્લડ પ્રેશર વધારે બીજું હોવાનું કારણ લાંબા સમયથી તેમને ડાયાબિટીસ હોવાની શક્યતા વધારે હોય છે. અને હાઇપરટેન્શન પણ ઘણા સમયથી હોય છે, પણ એને તકલીફ કાંઈ નથી થતી, એટલે આપણને ખબર નથી હોતી. તો આવા બધા રિપોર્ટ કરવા પડે અને પેશન્ટને ખાસ તો જાણવું પડે કે શેના લીધે એકચ્યુઅલી બધી વસ્તુ થાય છે. ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો જે રિજિડ જે બ્લડ વેસલ હોય તેના માટે આપણે વેઝો ડાયલેટર યુઝ કરીએ છીએ. તે એમ્લોડિપિન આવશે, જે 5, 10 અને 20 મિલીગ્રામમાં આવશે. અને ટેલ્મિસાટર જે રાસ સિસ્ટમ એક્ટિવિટી છે, તે ટેલ્મિસાટર યંગ એજમાં પણ આપણે આપી શકીએ છીએ. અને તેની કોમ્બિનેશન થેરાપી પણ હોય છે. અને પેશન્ટને બીજી હેબિટ હોય તો એ દૂર કરવાનું કહેવામાં આવે છે. થેન્ક યુ.